તો મિત્રો ચૈતરભાઈ વસાવાએ એવું કર્યું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ચૈતર વસાવાએ કહ્યું કે પહેલા અમારા 8 સાથીઓને જામીન આપો અને પછી બધાથી, એટલે કે મને આપો. વાહ, શું છે આને કહેવાય અસલી સિંહ. જો મિત્રો, ગુજરાતની રાજનીતિના છેલ્લા કેટલાક સમયથી ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે જોડાયેલા કેસોમાં ચર્ચામાં રહ્યો છે. આ મામલો વર્ષ 2023માં ડેડિયાપાડા ખાતે વન વિભાગ કર્મચારીઓ સાથે થયેલા વિવાદ અને ત્યારબાદ નોંધાયેલી ફરિયાદ સાથે શરૂ થયો હતો મિત્રો, જેના પગલે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલની અંદર મૂકવામાં આવ્યા હતા અને તેમની વાઇફ શકુંતલાબેન વસાવા અન્ય 7 વ્યક્તિઓ સાથે કુલ 9 લોકોને વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા હતા. નર્મદા રેસિસ્ટ્રેશન કોર્ટ દ્વારા આ કેસમાં તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવવાના 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી મિત્રો, અને રાજકીય વર્તુળમાં ભારે ચર્ચામાં મચી ગયો હતો અને ત્યારબાદ ચૈતર વસાવાને વડોદરા જેલમાં ખસેડવામાં આવ્યા હતા અને સજાના ચુકાદા બાદ આમ આદમી પાર્ટીના આક્રમણમાં વલણ અપનાવવામાં આવ્યું હતું. પાર્ટીનું માનવું છે કે આ કેસમાં તેમને ન્યાયિક રીતે સાંકળી લેવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધ ચાલી રહ્યો છે. અને આમ આદમી પાર્ટીના સ્પષ્ટ કરીએ તો તેઓ લડાઈને કાયદાકીય રીતે ઉચ્ચતમ આંદોલન સુધી લઈ જઈ રહી છે. હાલમાં પાર્ટી કાયદાકીય ટીમ અને દિલ્હીના વરિષ્ઠ વકીલો સલાહ મુજબ સમગ્ર કેસની સમીક્ષા કરવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીના સ્પષ્ટ કરી તેઓ આ લઈને લડાઈને કાયદાકીય રીતે ઉચ્ચ આંદોલન સુધી લઈ જશે અને હાલમાં પાર્ટીની કાયદાકીય ટીમ અને દિલ્હીના વરિષ્ઠ વકીલોની સલાહ મુજબ સમગ્ર કેસની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ભાગરૂપે ચૈતરભાઈ વસાવા સાથે પણ આવું થયું છે. એટલે કે ચૈતરભાઈ વસાવા જેલની અંદર બંધ અન્ય 7 આરોપીઓને જેલ મુક્ત કરવા માટે ગુજરાત હાઈકોર્ટ જામીન અરજી દાખલ કરી દેવામાં આવી છે, જેની સુનાવણી પર સૌ કોઈની નજર ટકેલી છે અને આ સમગ્ર કેસ વચ્ચે ચૈતરભાઈ વસાવાની પોતાની જામીન અરજી અંગે એક ચોક્કસ રણનીતિ અપનાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના તેમની અરજી ત્યારે જ દાખલ કરવા માંગે છે કે જ્યારે અન્ય આરોપીની અરજી પણ સુનાવણી દરમિયાન કોર્ટને વલણ સ્પષ્ટ થાય કે પાર્ટી નેતાઓએ એવું કહ્યું છે કે અન્ય આરોપીઓને પણ છૂટા કરવામાં આવે છે. એટલે કે આ બધા 7 વ્યક્તિઓને જામીન મામલે કોર્ટની દલીલો અને સરકારની વકીલો અને તર્ક ધ્યાનમાં લઈને બધા જ ચૈતર વસાવાની જામીન અરજી માટે મુદ્દાઓ નક્કી કરવામાં આવી રહ્યો છે મિત્રો, અને જેથી તેમને વહેલી તકે કાયદાકીય રાહત મળી શકે. અને અગાઉના શકુંતલાબેન વસાવાના કિસ્સામાં તેમની જવાબદારી અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સરકાર દલીલો ન કરતા તેમને જામીન મળ્યા હતા, અને જે એક મહત્વપૂર્ણ ઘટના રહી હતી કે બીજી તરફ ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય પદને લઈને કાનૂની અને રાજકીય સ્તરે ભારે ચર્ચામાં થઈ રહ્યા છે. ભારતના કાયદા મુજબ કોઈ પણ ચૂંટેલા પ્રતિનિધિ 2 વર્ષ સુધી જેલમાં રહી આવે તો તેને ધારાસભ્યનું પદ ગુમાવી શકતો હોય છે. અને આ મામલે વિધાનસભાના ઉપાધ્યક્ષ ઉમેશ મોદીએ કહ્યું હતું કે વિધાનસભાની લીગલ ટીમ આ સમગ્ર ચુકાદાની કાયદાકીય જોગવાઈનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે અને આ અભ્યાસ પૂર્ણ થઈ રહ્યા બાદ તેનો અહેવાલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે અને જેના આધારે ધારાસભ્ય પદ રહેવું કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. અને આ મુદ્દો ચૈતરભાઈ વસાવાના રાજકીય ભવિષ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર ડેડિયાપાડા વિધાનસભાના મસ્ત વિસ્તાર પર કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો, તમારું શું કહેવું છે ચૈતરભાઈ વસાવા અને તેમની સાથે 7 વ્યક્તિઓ જેલની અંદર છે, તેમને જામીન મળવા જોઈએ કે નહીં? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને મિત્રો, આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરો તેમના ચૈતરભાઈ વસાવાના ફેન્સને અને બધાને મોકલો મિત્રો, જેથી બધાને ખબર પડે. અને મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.